હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી રાધા અવતાર અધ્યાય 5નો ભાગ 1 નારદજી પામ્યા વરદાન. દાઉજીના ભાવભર્યા આમંત્રણને અને રોહિણી માના પ્રેમાગ્રહ વશ થઈને ભગવાન શ્યામ સુંદર નારદજી સાથે અંદરના કક્ષમાં પધાર્યા. બલરામ ભવનની મહેમાન ગતિ માણી, પરંતુ ત્યાં ઉપસ્થિત સૌ કોઈના હૃદય પોતપોતાની રીતે એટલા બધા વિવશ હતા કે કોઈનામાં ઔપચારિક રીતે કશું પણ બોલવા પૂછવાનો હોશ નહોતો. જાણે કે પેલા દિવ્ય સ્વરૂપની છાયા ન પડી ગઈ હોય એમ સૌ નિસ્તબ્ધ હતા. સૌથી વિચિત્ર સ્થિતિ તો નારદજીની હતી, કેમ કે એમણે ઘડી પહેલા કક્ષની બહાર જે અભૂતપૂર્વ લીલાની ઝાંખી કરી તે શેને આભારી હતી તે જાણવા તેમનું મન ક્યારનું વ્યાકુળ હતું. સૌની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણને આ અંગે કંઈ પણ પૂછવું એ અવિવેક જેવું ગણાશે એમ સમજીને વીણાપતિ મૌન રહ્યા. હવે તો ક્યારે પ્રભુ એકલા પડે અને ક્યારે આ લીલા દર્શન અંગે કંઈ પૂછવાનો મોકો મળે એમના મનમાં ચટપટી થઈ રહી હતી. તેથી જટ અહીંથી વિદાય થવા આતુર નારદજીએ રાણીઓને અને સુભદ્રાજીને નમસ્કાર કર્યા, રોહિણી દેવીના ક્ષેમ કુશળ પૂછ્યા અને બલરામજીને સ્વસ્થ વચન કહીને પ્રભુ સામે એવા ભાવથી જોયું કે જાણે પ્રસ્તાવનાની આજ્ઞા ન માગતા હોય. વાસુદેવે માતેશ્વરીનો ચરણ સ્પર્શ કરી જવાની અનુજ્ઞા યાચી અને પટરાણી સામે જઈને એટલું જ કહ્યું, ચાલો નારદજીને આપણા આવાસે લઈ જશું. પછી ઊભી થઈ ગયેલી સર્વ રાણીઓ પર એક સ્મિત ભરી નજર ફેંકીને જેઓ ભગવાન નારદજીને ખભે હાથ મૂકીને આગળ વધ્યા કે સૌ રાણીઓ પણ રોહિણી માને પગે લાગી સુભદ્રાજીને વંદન કરીને ચૂપચાપ એમની પાછળ કક્ષની બહાર નીકળી ગઈ. દેવર્ષિ નારદજી મનોકામના સમજી ગયેલા અંતર્યામીને લઈને સીધા કૃષ્ણ ભવન તરફ આગળ વધ્યા. એકલા પટરાણી જ એમને અનુસર્યા. બાકીની રાણીઓ પોતપોતાના આવાસે ગઈ. સૂર્યાસ્ત થવા આડે હવે થોડોક જ સમય બાકી રહ્યો હતો, તેથી કૃષ્ણ ભવનના કક્ષમાં ગયા બાદ દ્વારિકાધીશે પટરાણીને કહ્યું કે તમે તમારા આવાસે જઈ રાત્રિ ભોજનની તૈયારી કરાવો. અસ્તાચળમાં ઉતરી રહેલા ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા શ્રી કૃષ્ણ પોતાના હંમેશના નિયમ મુજબ પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભા રહ્યા. એટલે હવે નારદજીને તો મનગમતી વાત કરવાનો મોકો મળી ગયો. પ્રભુની પાછળ જઈને ઊભા રહેલા નારદજીએ બે હાથ જોડીને પાછળથી એટલું જ કહ્યું, પ્રભુ, કે તરત જ એમની સામે જઈને શ્યામ સુંદરે ઝરૂખામાં બેઠાયેલા આસન પર બિરાજવા તેમને ઈશારો કર્યો. નારદજીએ આસન ગ્રહણ કર્યું. પછી પ્રભુ પણ આસનગ્રસ્ત થયા અને સ્મિત વદને નારદજી સામે જોઈને બોલ્યા, કહો ભક્ત શિરોમણી, શા સમાચાર છે? શ્રી નારદજી તો કહે, પ્રભુ સર્વત્ર સુખ શાંતિ છે. પરંતુ પ્રભુએ પૂછ્યું, કેમ પરંતુ? શી ઉપાધિ આવી પડી દેવલોકમાં? તમે કેમ અશાંત જણાવો છો? ત્યારે નિસંકોચ કહી દ્યો. નારદજીએ કહ્યું, હે નાથ, હે નારાયણ, ત્રિલોકમાં ક્યાંય કશી જ ઉપાધિ રહી નથી. જે કંઈ અશાંતિ છે તે મારા મનમાં છે. મારી જિજ્ઞાસા ખૂબ વધી ગઈ છે. હસીને દ્વારકાધીશે પૂછ્યું, શાની જિજ્ઞાસા? બોલો બોલો, આજે હું અત્યંત પ્રસન્ન છું. તમારી તમામ જિજ્ઞાસાઓ સામે સંતૃપ્ત થઈ જશે. પૂછી નાખો, જે પૂછવું હોય તે પૂછી નાખો. નારદજીએ હિંમત કરીને પૂછ્યું, સ્વામી, મેં હમણાં જે દ્રશ્ય જોયું હતું, આપની આંખમાં આંસુ કેમ હતા? સુભદ્રાજીએ આમ કેમ ઊભા હતા અને બલરામ હાથ જોડીને શાનું ધ્યાન ધરી રહ્યા હતા? સુદર્શન ચક્ર આપની આંગળી પરથી વિગલિત થઈને કેમ સૂઈ ગયું હતું? આ કઈ લીલા હતી પ્રભુ? મને કંઈક તો કહો. પ્રભુ ખડખડાટ હસી પડ્યા. ખૂબ પ્રસન્નતાથી કહ્યું, દેવર્ષિ, તમે જે દ્રશ્ય જોયું તે તો મારા કૃષ્ણાવતારનું સાફલ્ય હતું. મુનિવર, તમે તો માત્ર બાહ્ય દ્રશ્ય જોયું, પરંતુ અંદરના કક્ષમાં રોહિણીમા દ્વારા જે કંઈ કહેવાઈ રહ્યું હતું, જો તમે કાનો કાન સાંભળ્યું હોત તો મને લાગે છે કે તમે નારાયણ નારાયણનો જાપ ભૂલીને આજથી જ રાધે રાધેનો જાપ જપતા થઈ ગયા હોત. એટલું કહેતા તો પ્રભુ એકદમ ધીર ગંભીર થઈ ગયા. એમનું આર્ધ ચિત્ર ફરી પાછું પોતાની વ્રજભૂમિના સ્મરણોની યાદમાં ખોવાઈ ગયું. એમના કમળ નયન પુનઃ બીડાઈ ગયા. થોડી ક્ષણો એમને એમ પસાર થઈ. સામે ઘૂઘવતા અરબી સમુદ્રના ભરતીના કેપથી તોફાની ચડેલા પ્રચંડ મોજા
દ્વારિકાના અજેય તોતિંગ દિવાલો પર પછડાઈને ભગવાન દ્વારિકાધીશના વજ્ર હૃદયમાં આજ વર્ષો પછી જાગી ગયેલા અદમ્ય ઉત્સાહપૂર્ણ જાણે કે પડઘો પાડી રહ્યા હતા. નારદજી માટે તો આ દ્રશ્ય પણ એકદમ અનુપમ હતું. થોડી વારે આંખો ખોલીને વાસુદેવ બોલ્યા, નારદજી, યોગાનો યોગ કે વિધિ નિર્મિત, પણ આજે તમે એવા અવસરે દ્વારિકામાં પધાર્યા છો કે જ્યારે મારા હૈયાનો વર્ષો જૂનો ઋણ ભાર ચૂકતે કરવા આવ્યા છો. આજથી જેની શુભ શરૂઆત પણ થઈ ચૂકી છે. એમ કહીને પ્રભુએ પોતાના પરમ ભક્ત નારદજીને કહ્યું કે શું જાણવા માટે એમની રાણીઓ સમ કરીને રોહિણીમાં પાસે ગઈ હતી. શા કારણે બહેન સુભદ્રા આમ દ્વાર પર ઊભી હતી અને બલરામ પણ ક્યાં શુભાશયથી નતમસ્તક ઊભા રહ્યા હતા. આટલું કહી દીધા પછી ભગવાને ભાવ વિભોર થઈને ઉમેર્યું કે મુનિવર, માતેશ્વરી રોહિણી દેવીએ આ દ્વારિકાના રાજમહેલમાં આજે મારી વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયાનો, મારા પ્રેમ ઘેલા નંદ બાવાનો, મારી હૃદયેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકાનો અને વ્રજની મારી કેટલી બાળ લીલાઓનો શબ્દ દેહે એવો તે સાક્ષાત્કાર કરાવી દીધો છે કે આજે મને લાગે છે કે જાણે મારું અવતાર કાર્ય સાર્થક થઈ ગયું. હું આજે પ્રસન્ન અત્યંત છું અને સવિશેષ પ્રસન્ન તો તમારા પર છું, કેમ કે હું તો આ શ્રી કૃષ્ણના માનવ દેહ રૂપે ધરતી પર આજ છું ને કાલ નથી, પરંતુ તમે તો યોગાનુયોગ સુધી ત્રિલોક પર વિહરનારા એકમાત્ર અમર વિભૂતિ છો. તેથી આજે જે લીલા દર્શનના તમે પ્રત્યક્ષ સાક્ષી બન્યા છો તેનો મહિમા તમારા થકી જા ભૂખંડ પર અનેક ઋષિ મુનિઓ તથા સાધુ સંતોના હૃદય સુધી પહોંચશે એની મને પૂર્ણ ખાતરી છે. અને તેથી હું ખૂબ પ્રસન્નતાપૂર્વક કહું છું કે માગો. હે મુનિવર, આજના ધન્ય મંગલ પ્રસંગની સ્મૃતિમાં તમારે મારી પાસે જે વરદાન માગવું હોય તો તમે માગો. વિનમ્ર ભાવે નારદજી બોલ્યા, ભગવંત, બીજા તો કોઈ વરદાનની મને અપેક્ષા નથી. નિજ ભક્તોનું સદાય મંગલ્ય ઈચ્છતા આપના શ્રી ચમણ કમળમાં મારી તો કેવળ એક જ પ્રાર્થના છે કે આજે આપ ચારેયના અતિ અદ્ભુત મહાભાવ વેશ સ્વરૂપના જે અલૌકિક દર્શન મેં કર્યા તે દર્શન આ ભારત ભૂમિ પર જનસાધારણ ભક્ત સમુદાયના દર્શન કાજે પુનઃ પ્રગટ થયા કરે એવું કોઈ વરદાન આપો. પ્રભુ, આગામી મહાપીડાકારી કળયુગના કાળમાં આ પૃથ્વી લોકના માનવીઓએ હમણાં મેં નિરખેલ આ ચારેયની સમૂહ ચતુર્મૂર્તિનું જો અવતરણ યા પ્રગટ્ય કરવું હોય તો તેણે કેવી તપ સાધના અને ભક્તિ કરવી જોઈએ તે મને કૃપા કરીને કહો. આજ મારે મન તો મારું મોટામાં મોટું વરદાન ગણાશે. પરદુઃખ ભંજન નારદજીએ સમસ્ત માનવ જાતના કલ્યાણની શુભ ભાવનાથી અભિવ્યક્ત કરેલી અભિલાષાથી પરમાત્મા ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા, ધન્ય છે નારદજી, ધન્ય છે તમારી પરોપકારી ભાવનાને, ધન્ય છે તમારી ચિંતા અને લાગણી હું સમજુ છું. દ્વાપર યુગ તો હવે પૂરો થવા આવ્યો, પરંતુ ત્યાર પછી આવનારા કળયુગમાં ત્રિવિધ તાપથી ત્રસ્ત અને રોગ અપમૃત્યુથી ગ્રસ્ત માનવ જાતિ માટે સુખ, શાંતિ અને મુક્તિનો એકમાત્ર અમોધ ઉપાય છે ભક્તિયુક્ત મારું શરણું. એ વાત તો મેં કુરુક્ષેત્રની રણભૂમિ પર ગીતા વચન દ્વારા વહેતી કરેલી જ છે, પરંતુ આજે હવે એમાં થોડો ઉમેરો કરવાનો મન થાય છે. કેવળ મારી એકલાની ભક્તિ કરતા જો કોઈ માનવીની મારી નિત્ય આહલાદિક શક્તિ પ્રેમ લક્ષણારૂપ ભક્તિ સ્વરૂપા ગોલેકેશ્વરી શ્રી રાધિકાજીની તન મન હૃદયથી ભક્તિ કરશે અને આ કૃષ્ણાવતારની મારી મહામાધુર્ય શિખરીણી વ્રજ લીલા કથાઓનું સમૂહમાં રસગાન કરશે તો હે નારદજી, જેમ અર્જુન દ્વારા માનવ જાતને મેં ગીતાનો કોલ આપ્યો છે તેમ તમને આજે હું બીજો કોલ આપું છું કે હું જ્યાં પણ હોઈશ, જે કોઈ સ્થિતિમાં હોઈશ, ત્યાંથી તત્કાળ ને તક્ષણ તેની તે સ્થિતિમાં હે કથાગાન સ્થળે ખેંચાઈ આવીશ કે જ્યાં મારી પ્રાણેશ્વરી પરમેશ્વરી શ્રી રાધાજીની પવિત્ર મંગળ લીલા કથાનું રસામૃત વહેતું હશે. હે ભક્ત શિરોમણી નારદ, આજના અનુભવ પરથી તો હવે હું એટલું કહેવા સુધી ઉત્કંઠિત છું કે કોઈનાય મુખ્યથી
કેવળ રા અક્ષર સાંભળીશ તો એ જ સમયે હું એને મારો ઉત્તમ ભક્તિ પ્રેમ અર્પણ કરી દઈશ અને પછી ધા અક્ષરનું ઉચ્ચારણ થાય એ પહેલાં તો હું રાધાનું પૂરું નામ સાંભળવાના લોભથી સ્વયં દોડીને ત્યાં પહોંચી જઈશ. આટલું બોલતા બોલતા અત્યંત ભાવાવેશમાં આવી ગયેલા નંદનવન રાધા રમણ કુંજ વિહારી મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ આસન પરથી ઊભા થઈ ગયા અને વીણાપતિના ખંભે હાથ મૂકીને બોલ્યા. અને પ્રભુએ જ્યાં આટલું વરદાન આપ્યું કે તે જ ક્ષણે જાણે યોગેશ્વર શ્રી કૃષ્ણની આપ અમર વાણીને ગગનભેદના હર્ષનાથથી આવકારતા હોય તે રીતે રાજમહલના દેવાલયોનો સુવર્ણ ઘંટ સંધ્યા આરતીનું આવલાહન કરતો રણઝણી ઉઠ્યો. પ્રભુએ અને ભક્તએ નારદજીએ દેવાલયની બંને દિશામાં હાથ જોડીને ત્યાં બિરાજેલ ઈષ્ટદેવની મૂર્તિને નમસ્કાર કર્યા અને ઝટપટ સાયં સ્નાન તથા સંધ્યા પૂજાથી પરવારી જવા ઉતાવળ કરી, જેથી ભોજન ગૃહમાં ક્યારનાય રાહ બેસી રહેલા રૂક્ષ્મણીજીને બોલાવવા તસ્તી ન લેવી પડે. ભોજનાદિથી પરવારીને દ્વારિકાનાથ આજે કેટલોય દિવસ પછી રૂક્ષ્મણી આવાસે ખૂબ નિરાંતે બેઠા અને પટરાણીની ઉપસ્થિતિમાં દેવર્ષિ નારદ સાથે હળવો વાર્તાલાપ કર્યો. નારદજીને તો રમતા રામ ને ફરતા રામ, વળી એ તો ત્રિલોકના ખબરદાર ખબરપત્રી, ભગવાન જે પૂછે તેનો તરત જ હાજર જવાબી જવાબ. આકાશ પાતાળ અને ધરતીની છેલ્લામાં છેલ્લી માહિતીનો એમની પાસે ભંડાર ભર્યો હોય, તેથી એમની વાતો સાંભળવાની ખૂબ જ મજા આવે. આ સદભાગ્ય આજે રૂક્ષ્મણીને પ્રાપ્ત થયું એટલે એમના આનંદનો કોઈ પાર નહોતો. તેઓ ખૂબ રસપૂર્વક એક ધ્યાનથી ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા. ત્યાં તો મુખ્ય સેવિકાએ અંદર આવવાની રજા માગીને જણાવ્યું કે તાતશ્રીના મહેલેથી કોઈ સંદેશવાહક આવ્યો છે અને જણાવે છે કે માતેશ્વરી અને પિતાશ્રી આપને મળવા આવે છે. તો શું કહું? તો ફ્રેન્ડ્સ, આવતા વિડીયોમાં ફરી મળીશું શ્રી રાધા અવતારની ઝાંખી કરવા. તો બોલો રાધે રાધે.